નમસ્કાર મિત્રો, આજના આ ડીપ ડાઇવ વિશ્લેષણમાં તમારું સ્વાગત છે. પૃથ્વી પર એક અત્યંત સૂક્ષ્મ જૈવિક પ્રક્રિયા અવિરત ચાલી રહી છે અને કદાચ આ જ પ્રક્રિયા આપણી વૈશ્વિક કૃષિ અને આબોહવા કટોકટીને ઉકેલવાની સૌથી મોટી ચાવી ધરાવે છે. એક નાનકડું પાંદડું કેવી રીતે આખા વિશ્વના કાર્બન ચક્રને બેલેન્સ કરી શકે છે એ જાણવું ખરેખર રસપ્રદ છે. તો ચાલો સીધી જ શરૂઆત કરીએ. આજના આ વિશ્લેષણમાં આપણે આ 5 બાબતો પર નજર કરીશું: જમીનની કટોકટી, પ્રકાશ સંશ્લેષણનું વિજ્ઞાન, કાર્બન ફાર્મિંગ, જંગલોનો ફાળો અને છેલ્લે વૈશ્વિક સ્તરની નીતિઓ. તો ચાલો સૌથી પહેલા વાત કરીએ જમીનની કટોકટી વિશે. જ્યારે વર્ષોથી વપરાતું ખાતર પણ નિષ્ફળ જવા લાગે છે, ત્યારે શું થાય છે? જો આપણે વૈશ્વિક કાર્બનનું આખું પિક્ચર સમજવું હોય ને, તો વાર્તાની શરૂઆત સીધી ખેતરના શેઢેથી કરવી પડે. ખેડૂતોના હાલના અનુભવો એક બહુ જ કડવી વાસ્તવિકતા દર્શાવે છે. અગાઉ જે જમીનમાં માત્ર 5 કિલો યુરિયા નાખવાથી મબલક પાક મળતો હતો, ત્યાં આજે ભાઈ વીઘે 20 કિલો રાસાયણિક ખાતર નાખો ને તો પણ સારા પાકની કોઈ જ ગેરંટી રહી નથી. જ્યારે જમીન સાવ નીચોવાઈ જાય ત્યારે પરિણામ ભયાનક જ આવવાનું. આધુનિક ખેતીએ જમીનમાંથી ઓર્ગેનિક કાર્બન એટલો બધો ખેંચી લીધો છે કે જમીનની રોગપ્રતિકારક શક્તિ જ સાવ ખતમ થઈ ગઈ છે. તમે જુઓ, ખેતરોમાં સફેદ અને કાળી ફૂગ વધી ગઈ છે, થ્રિપ્સ અને મુંડા જેવી જીવાતોનો ત્રાસ વધી ગયો છે અને એકંદર ઉત્પાદન ઘટી રહ્યું છે. સાદા શબ્દોમાં કહું તો જમીનની અંદર જે એક આખી જીવસૃષ્ટિ છે ને, તે ધીમે ધીમે મરી રહી છે. હવે આ મોટા પ્રોબ્લેમનું સોલ્યુશન ક્યાં છે એ સમજવા આપણે જવું પડશે એકદમ સૂક્ષ્મ સ્તર પર, એટલે કે પ્રકાશ સંશ્લેષણના વિજ્ઞાન તરફ. તમને કદાચ નવાઈ લાગશે, પણ આ ગંભીર જમીન કટોકટીનો ઉકેલ પૃથ્વીની સૌથી જૂની પ્રક્રિયામાં જ છુપાયેલો છે, અને એ છે પ્રકાશ સંશ્લેષણ. એકદમ સેલ્યુલર લેવલ પર જોઈએ તો દરેક વનસ્પતિ અને એનું દરેક પાંદડું એક કુદરતી ફેક્ટરી તરીકે કામ કરે છે, જે સીધું હવામાંથી જ કાર્બન ખેંચી લે છે. આ આખી પ્રક્રિયા ખરેખર કોઈ જાદુથી કમ નથી. પહેલાં શું થાય? પાંદડાની અંદરના હરિતકણ એટલે કે ક્લોરોપ્લાસ્ટ સૂર્યપ્રકાશ પકડે છે અને એ એનર્જીને એટીપીના રૂપમાં સ્ટોર કરે છે. પછી શરૂ થાય છે કેલ્વિન સાયકલ, જે હવામાંથી પકડેલા પેલા કાર્બન ડાયોક્સાઇડને સીધો જ શર્કરામાં એટલે કે ભૌતિક બાયોમાસમાં ફેરવી નાખે છે. છે ને અદ્ભુત? અને આનો સ્કેલ તો જુઓ, દર વર્ષે 10 ટ્રિલિયન ટન કાર્બન. આ કોઈ નાનો સોનો આંકડો નથી હો. જરા કલ્પના કરો, આટલું વજન એટલે હવામાંથી દર વર્ષે કરોડો બ્લુ વ્હેલ માછલીઓનું વજન ઊભું કરવા સમાન છે. વૈશ્વિક સ્તરે કુદરતની આ એક જબરદસ્ત પાવરફુલ વ્યવસ્થા છે. તો આ બધું સમજ્યા પછી હવે આપણે જોઈએ પાંદડા અને જમીન વચ્ચેનું કનેક્શન, એટલે કે જમીનમાં રહેલો ઓર્ગેનિક કાર્બન. હવે સમજવા જેવી સૌથી અગત્યની વાત એ છે કે વાતાવરણમાંથી ખેંચાયેલો આટલો બધો કાર્બન માત્ર છોડને મોટા કરવા માટે જ નથી વપરાતો. એ જમીન માટે જીવનદાતા છે. પ્રોટીન અને ડીએનએનો બેઝિક પાયો જ કાર્બન છે. જમીનમાં રહેલા લાખો કરોડો સૂક્ષ્મ જીવાણુઓ માટે આ જ મુખ્ય ખોરાક છે. જો જમીનમાં ઓર્ગેનિક કાર્બન જ ન હોય તો આ જીવાણુઓ ભૂખે મરે અને એમના વગર છોડને પણ પૂરતું પોષણ મળતું નથી. તો અહીં એક મોટો સવાલ એ ઊભો થાય છે કે શું જમીનમાંથી જે આટલો બધો કાર્બન જતો રહ્યો છે એ નુકસાનને ભરપાઈ કરી શકાય ખરું? આપણે આના સોલ્યુશન પર આગળ વધીએ એ પહેલાં, જો તમને આ વિશ્લેષણ પસંદ આવી રહ્યું હોય તો પ્લીઝ આ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા. ચાલો આગળ વધીએ. ચાલો વાત કરીએ ઉકેલની, અને એ ઉકેલ છે કાર્બન ફાર્મિંગ. જો આપણે આ ખરાબ પરિસ્થિતિમાંથી બહાર આવવું હોય ને, તો આપણી રોજિંદી ખેતીની પદ્ધતિઓમાં મૂળભૂત ફેરફાર લાવવા જ પડશે. આધુનિક વિજ્ઞાન આને કાર્બન ફાર્મિંગ કહે છે. એનો સીધો સાદો અર્થ એ છે કે હવામાંથી કાર્બન ખેંચીને એને પાછો જમીનમાં અને વનસ્પતિમાં લોક કરી દેવો. રોજિંદી ખેતીમાં થોડા ફેરફારો કરીને ફળદ્રુપતા ગુમાવી ચૂકેલી જમીનને એક વિશાળ કાર્બન સિંકમાં ફેરવી શકાય છે. ઉદાહરણ તરીકે પશુઓને ચરાવવાની રીત જ જુઓ. જો તમે એક જ જગ્યાએ સતત પશુઓને ચરાવ્યા કરો તો ઘાસ સાવ ખતમ થઈ જાય અને જમીનનો કાર્બન પણ ઘટવા લાગે. પણ એની જગ્યાએ જો આપણે રોટેશનલ ગ્રેઝિંગ એટલે કે પશુઓને વારાફરતી અલગ અલગ જગ્યાએ ચરાવીએ તો જમીનને આરામ કરવાનો સમય મળે છે. જૂના સેન્દ્રિય પદાર્થો જમીનમાં ભળે છે અને ઊંડા મૂળવાળા છોડ ઉગે છે, જે જમીનમાં કાર્બન જકડી રાખે છે.
બીજો મોટો ફેરફાર છે ખેતરમાં ટ્રેક્ટર ફેરવવાની વાત. સતત અને ઊંડી ખેડ કરવાથી જમીનનું માળખું સાવ વિખાઈ જાય છે અને કાર્બન હવામાં મુક્ત થઈ જાય છે. એના બદલે નો-ટિલ ફાર્મિંગ એટલે કે ખેડ વગરની ખેતી અપનાવીએ તો જમીનનું બંધારણ સચવાઈ રહે છે, જેનાથી ઉપરની માટીમાં કાર્બનનું પ્રમાણ ધીમે ધીમે ફરીથી વધવા લાગે છે. અને હા, આ બધું કરવાના ફાયદા માત્ર પર્યાવરણને જ નથી થતા હો. આ ડેટા જુઓ. સંશોધનો દર્શાવે છે કે બગડી ગયેલી જમીનમાં જો આપણે માત્ર 1 ટન ઓર્ગેનિક કાર્બન ઉમેરીએ ને તો હેક્ટર દીઠ ઘઉંના ઉત્પાદનમાં 30 કિલો અને મકાઈમાં 15 કિલો જેટલો સીધો વધારો માપી શકાયો છે. હવે ખેતરથી થોડા બહાર નીકળીએ અને જોઈએ વ્યાપક સ્તર પર, એટલે કે જંગલો અને લાકડાની પેદાશોની અસર. તમને જાણીને કદાચ આશ્ચર્ય થશે કે આ સિદ્ધાંતો માત્ર ખેતરો પૂરતા સીમિત નથી. વિશ્વભરમાં કાપવામાં આવતા અને ઉપયોગમાં લેવાતા લાકડાની પેદાશો દર વર્ષે આશરે 189 મિલિયન મેટ્રિક ટન કાર્બન પોતાનામાં સ્ટોર કરે છે. મતલબ કે લાકડું માત્ર ફર્નિચર નથી, પણ એ વાતાવરણમાંથી કાર્બન દૂર કરતી એક વિશાળ તિજોરી છે. ચાલો, હવે આખી દુનિયાના લેવલ પર આની શું અસર છે અને કયા કયા પડકારો છે એ સમજીએ. આ બધી સારી વાતોને જમીન પર ઉતારવા માટે વ્યવસ્થિત પોલિસી તો જોઈએ જ. અનેક દેશોએ ખેડૂતોને પ્રોત્સાહિત કરવાનું શરૂ કર્યું છે. જેમ કે ઓસ્ટ્રેલિયામાં ડાયરેક્ટ એક્શન પ્લાન હેઠળ કાર્બન ટ્રેડિંગ થાય છે. ફ્રાન્સમાં 4 પર 1000 કરીને એક મસ્ત કાર્યક્રમ છે, જે દર વર્ષે જમીનમાં 0.4% કાર્બન વધારવાનું લક્ષ્ય રાખે છે. અને અમેરિકાના કેલિફોર્નિયામાં તો જમીન સુધારણા માટે ખેડૂતોને સીધું ફંડ જ આપવામાં આવે છે. પણ જુઓ, આ બધું જેટલું સહેલું લાગે છે એટલું છે નહીં. આના પણ પોતાના ગંભીર પડકારો છે. સૌથી મોટો પ્રોબ્લેમ છે આનો પ્રારંભિક ખર્ચ. 1 ટન કાર્બન સ્ટોર કરવાનો ખર્ચ $30 લઈને $130 સુધી જઈ શકે છે. બીજો મોટો ભય એ છે કે તમે વર્ષો સુધી કાર્બન ભેગો કર્યો હોય, પણ જો જમીનની ફરીથી ભારે ખેડ કરી નાખી તો એ બધો જ કાર્બન તરત હવામાં પાછો ભળી જાય છે. ઉપરાંત ખેડ ન કરવાથી ખેતરમાં નીંદણ વધે છે, એટલે એને મારવા માટે કેમિકલવાળા નીંદણનાશકોનો વપરાશ વધવાની પૂરી શક્યતા રહેલી છે. બીજી એક વાત જે નિષ્ણાતો સ્પષ્ટ કહે છે કે જમીનની આખી ઇકોસિસ્ટમ સુધારવી એ કોઈ રાતોરાત થતો મેજિક નથી. પહેલા વર્ષે તમે જમીનમાં કચરો અને સેન્દ્રિય ખાતર નાખો, બીજા વર્ષે માંડ પહેલાં સૂક્ષ્મ જીવાણુઓની વસ્તી સેટલ થાય, અને છેક ત્રીજા કે ચોથા વર્ષે તમને પાકમાં રોગ ઘટવાના અને ઉત્પાદન વધવાના પરિણામો દેખાય. આ માટે સતત ધીરજ અને લાંબા ગાળાની કમિટમેન્ટ જોઈએ. તો આ બધી જ માહિતીને અંતે આપણે એક એવા મોડ પર છીએ જ્યાં એક બહુ જ મોટો સવાલ ઊભો થાય છે. પૃથ્વીની જમીનની પણ કાર્બન સંગ્રહ કરવાની એક લિમિટ હોય છે. એક સમય એવો ચોક્કસ આવશે જ્યારે જમીન ફૂલ થઈ જશે, સંતૃપ્ત થઈ જશે અને વધુ કાર્બન નહીં પકડી શકે. આજના આ ડીપ ડાઇવ વિશ્લેષણમાં મારી સાથે જોડાવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર. જો તમને આ માહિતી ખરેખર કામની લાગી હોય તો પ્લીઝ આ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું બિલકુલ ભૂલતા નહીં. પણ હા, જતાં જતાં હું તમને એક વિચાર સાથે છોડી જવા માંગુ છું. જ્યારે આપણી જમીન કાર્બનથી ફૂલ થઈ જશે અને તેની લિમિટ પૂરી થઈ જશે, ત્યારે શું આબોહવા પરિવર્તન સામે લડવા માટે માત્ર આ કાર્બન ફાર્મિંગ પૂરતું સાબિત થશે ખરું? વિચારજો ચોક્કસ. ફરી મળીશું એક નવા વિશ્લેષણ સાથે.